આધુનિક ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. દૂધ ભરાવા જઈએ તો કોમ્પ્યુટરમાંથી પરચી આપણને મળે છે. આધુનિક ખેતી કરવી હોય તો એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. અને એવા સમયે જો આપણે દીકરા દીકરીઓ ભણેલી ન હોય તો ખૂબ આપણા માટે દુઃખ ભરેલી બાબત હતી. એટલા માટે ત્યારે સમય હવે જાગી ગયો છે અને માં સરસ્વતીનું ધામ બનાવવા માટે જે પહેલ મૂકવામાં આવી છે એને પૂરું કરવા માટે આપણે સૌ ખભે ખભો મિલાવીને જ્યારે પણ સમાજને જે જરૂરિયાત ઊભી થાય એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ગુજરાતમાંથી સૌ ઠાકોર સમાજના લોકો ભેગા થઈને કોઈ પણ જાતની કચાશ ના રહે, કોઈ પણ જાતની ઉણપ ના રહે. અને હું એમ અલ્પેશભાઈને પણ કહેવા માંગુ છું કે અમે વર્ષોથી શિક્ષણની જ્યોત જલાવવા માટે પાટણ મુકામે મહેનત કરી રહ્યા હતા. આપ રાજ્યકક્ષાએ મહેનત કરી રહ્યા છે ત્યારે અમે તમારા પાસે કોઈ પણ જાતની મુસીબત નહીં આવવા દઈએ અને અમારો પાટણ જિલ્લો તમારા પાસે ખભે ખભો મિલાવીને હંમેશા કામ કરવાની દિશામાં આગળ વધશે. આપ સૌનો આભાર, ધન્યવાદ.